ભાવનગર શહેરના કરચલિયાપરા પ્રેસ રોડ પર રિક્ષા ચાલકે 3 મહિલાઓને ઈજા પહોંચાડી હતી। મોડી રાત્રે કરચલિયાપરા પ્રેસ રોડ ઉપર સંચળવાડા ચોકમાં 3 મહિલાઓ ચાલીને જતી હતી। તે સમયે નશાની હાલતમાં એક રિક્ષા ચાલકે તેમને અડફેટે લીધી, જેમાં 3 મહિલાઓને ઈજા પહોંચી હતી। आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા અરવિંદ જોડાયા છે। અરવિંદ, જે 3 મહિલાઓને ઈજા પહોંચાડવામાં આવી હતી, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે તેમની? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સમયે કરચલિયાપરા પ્રેસ રોડ ઉપર એક રિક્ષા ચાલક બેફામ રીતે પૂરપાટ ઝડપે રિક્ષા ચલાવી અને જે પગપાળા 3 મહિલાઓ જઈ રહી હતી, 3 મહિલાઓને અડફેટે લીધી હતી અને 3 મહિલાઓમાંથી એક મહિલાને તો 1.5 કિલોમીટર જેટલી દૂર ધસડી હતી, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી। સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। લોકોના જણાવ્યા પ્રમાણે જે રિક્ષા ચાલક હતો તે નશાની હાલતમાં ધૂત હતો અને રિક્ષા મૂકી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટનાને લઈ જે મહિલાઓ છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા અને બનાવને લઈ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી અરવિંદ, આભાર આપનો માહિતી માટે।